જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું બટાકા પાલકના પરાઠા। તેના માટે આપણે એક વાસણમાં તેલ લઈશું। હવે તેમાં જીરું, લીલું લસણ, હળદર, લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો એડ કરી મિક્સ કરીશું। હવે તેમાં પાલક એડ કરીશું। હવે પાલક સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું। હવે તેમાં બાફેલા બટાકા એડ કરી મિક્સ કરીશું। હવે તેમાં ચાટ મસાલો એડ કરી સ્ટફિંગ રેડી કરીશું। હવે એક રોટલી વણી લઈશું। તેમાં આપણે સ્ટફિંગને સ્પ્રેડ કરીને પરાઠાને વાળી લઈશું। હવે તવીને ગરમ કરી પરાઠાને તેલ કે બટરથી શેકી લઈશું। રેડી છે આપણા બટાકા પાલકના પરાઠા। તેને આપણે લીલી ચટણી સાથે સર્વ કરીશું। એન્જોય।